કેમ પાર્ટી મોજમાં મજામાં છો ને બધા? ઓકે, તો એજ્યુકી ધ એજ્યુકેશન પરિવારથી હું તેજસ આપ સર્વે ધોરણ 10ના ભાવિ બોર્ડના યોદ્ધાઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જો અગાઉના લેક્ચર જોયા હશે તો આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં જે અગત્યના પ્રશ્નો છે એના વિશેની ચર્ચા ચેપ્ટર 14 માટે આપણે કરી નાખી છે, જેમાં સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી વિશેના જે અગત્યના પ્રશ્નો છે અને જે પૂછાવાની મહત્તમ શક્યતાઓ ધરાવે છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરેલી છે. વધુમાં ધોરણ 10ના જે ટેક્સ્ટબુકના વિડીયો છે એ નીચે પ્લેલિસ્ટની લિંકમાં તમને લોકોને આપેલા છે. તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ જે સેશન છે એને શેર કરો, કારણ કે એમના માટે અને તમારા માટે પણ ખૂબ જ અગત્યનું આજે આપણે એક ટોપિકનું જે છે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો સૌપ્રથમ આપ સૌ થઈ જાઓ રેડી. એક સરસ મજાની નોટ લઈ લો, એક સરસ મજાની પેન હાથમાં લઈ લો, કારણ કે આપણે ધોરણ 10 ચેપ્ટર 2 વિષય ગણિતની અંદર બહુપદીઓનો જે વિભાગ બી, સી અને ડી, જનરલી વિભાગ ડીની અંદર ચેપ્ટરનો દાખલો પૂછાતો નથી, પણ મેં લખેલું છે. બરાબર છે? બોર્ડ પરીક્ષા 2025 માટે જે ચેપ્ટર 2ના અગત્યના ક્વેશ્ચન્સ છે કે જે એની જેવા કે એ પૂછાવાના જ છે, એ આજે હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો ધોરણ 10ની અંદર અગત્ય બેચ એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી એક વખત આપ સર્વેને બોર્ડની પરીક્ષાઓની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારા સમયમાં આ ચેપ્ટર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને સરસ મજાના માર્ક્સ કવર કરવામાં તમને આ મદદરૂપ થશે. ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે એક ઝલક મારી લઈએ કે આ ચેપ્ટરમાંથી એકચ્યુઅલી કઈ રીતે પૂછાવાનું છે અથવા પૂછાવાની શક્યતાઓ ધરાવે છે. તો ચેપ્ટર નંબર 2 પોલિનોમિયલ્સ, જેને આપણે બહુપદીઓ તરીકે ઓળખીએ છીએ. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેના ગુણભાર અને ટેન્ટેટિવ એટલે કે શક્યતાઓ ધરાવતી બ્લુપ્રિન્ટ મેં તમને આપેલી છે. આ આમ જ પૂછાશે એની હું કોઈ ગેરંટી આપતો નથી. હા, પણ આવું જ પૂછાઈ શકે છે. બરાબર છે? 99.90% તમને લોકોને ચાન્સ છે કે આ રીતનું પૂછાશે. પછી એ જે પરીક્ષક છે, એ જે પેપર સેટર છે, એને મન પડે એમ એ લોકો પૂછશે, પણ આ જે ગુણભાર છે એ ગુણભારમાં કોઈ ચેન્જ થવાનો નથી. જેમ કે બેઝિકની અંદર આ ચેપ્ટર 6 માર્કનું છે તો એ 6 માર્કનું જ પૂછાવાનું છે, અને સ્ટાન્ડર્ડની અંદર 9 માર્કનું છે તો એ 9 માર્કનું જ પૂછાવાનું છે. બરાબર છે? તો બેઝિકની અંદર તમે ચર્ચા કરીએ આપણે તો 2 માર્કના 2 પ્રશ્ન સેક્શન એની અંદર આવશે. 1 માર્કના 2 પ્રશ્ન એટલે કુલ 2 પ્રશ્ન 2 માર્ક થશે. અને સેક્શન બીની અંદર 2 માર્કના 2 પ્રશ્ન એટલે કુલ 4 માર્ક. આમ થઈને બેઝિકની અંદર કુલ 6 માર્કનો ચેપ્ટર છે, અને આ 6 માંથી 6 માર્ક લાવવા ઇટ્સ અ વેરી ઇઝી. બેઝિકના વિદ્યાર્થીઓ માટે આ 6 માર્ક લાવવા સાવ એટલે સાવ ઇઝી છે. ફક્ત આજનો વિડીયો જોઈ લો ને તો પણ તમે 6 માંથી 6 માર્ક લઈ આવશો, એની હું ગેરંટી આપું છું. સ્ટાન્ડર્ડની અંદર 3 પ્રશ્ન 1 માર્કના 3 ગુણ માટે પૂછાય છે, અને સેક્શન સીની અંદર 3 માર્કના 2 પ્રશ્ન કુલ 6 માર્કમાં પૂછાય છે. પણ આની અંદર જો 1 માર્કનો પ્રશ્ન હોય, એક ક્વેશ્ચન જે છે એ થોડોક અપર લેવલમાં હોય છે, પણ એ કયા લેવલના અપરના પ્રશ્નો છે એ બધાનો સમાવેશ મેં આ વિડીયોની અંદર કરેલો છે. જેથી કરીને હું તમને હજી એકવાર કહું છું કે અંત સુધી આ વિડીયોને સંપૂર્ણ જોજો, તો સ્ટાન્ડર્ડવાળાને આ 9 માંથી 9 માર્ક લાવવા બહુ જ ઇઝી થઈ જશે, બહુ જ ઇઝી થઈ જશે. બરાબર છે? બેઝિકમાં તો કોઈ ઇશ્યુ જ નથી. હમણાં તમને કહું એટલું કરી નાખો એટલે એટલું જ કરવાનું છે, બાકી વધારે કંઈ કરવાનું નથી. તો હવે આપણે રેડી હશું. બરાબર ને? રેડી છો ને બધા? સરસ. તો હવે આપણે શરૂ કરીએ. પહેલાં તો કેટલું આઈએમપી વસ્તુઓ છે, તો હું તો કહું આ ચેપ્ટરમાં જે આપ્યું છે ને બધું આઈએમપી જ છે. જે આપ્યું છે એ બધું આઈએમપી જ છે. બરાબર છે? આપણે એક્સરસાઇઝ 2.1 ને 2.2 જે ટેક્સ્ટબુકમાં આપેલી છે એના પ્રશ્ન જેટલા પણ આપેલા છે અને ઉદાહરણ જેટલા તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે એ બધું કરો. બેઝિકની અંદર ટેક્સ્ટબુકના બેઠા દાખલાઓ પૂછાય છે. આ સ્વાધ્યાય 2.1માં 6 પ્રશ્નો એવા છે,
આલેખવાળા છે એ તો વિભાગ એમાં પૂછાવાના છે. તો વિભાગ બીમાં અહીંયા તમે જો ચેક કરો, મેં તમને શું કીધું, બેઝિકમાં 2 પ્રશ્ન 2 માર્કના પૂછાવાના છે. તો એ પ્રશ્ન તમારે સ્વાધ્યાય 2.2 માંથી જ આવશે કે એની જેવા આવશે? શક્યતાઓ એવી છે કે સ્વાધ્યાય 2.2 માંથી એ લોકો બેઠા પૂછી નાખે છે. હવે આમાં 2 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 1 ની અંદર તમને લોકોને 6 દાખલા આપેલા છે અને ક્વેશ્ચન 2 ની અંદર તમને લોકોને 6 દાખલા આપેલા, તો કુલ 12 દાખલા અને આની ઉપરના 3-4 જેટલા ઉદાહરણ. આટલું કરી નાખો એટલે બેઝિકમાં સેક્શન બીમાં જે 2 પ્રશ્ન હોય છે આ ચેપ્ટરના એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર છે મિત્રો? તો આ થોડુંક ધ્યાન રાખજો. આ ટેક્સ્ટબુકને સૌ પ્રથમ તમારે સોલ્વ કરવાની છે. સૌ પ્રથમ 12 દાખલાઓ સ્વાધ્યાયના છે ને 3-4 જેવા દાખલાઓ જે છે એ તમને એક્ઝામ્પલના મળી રહેશે. આ બધું કરવાનું ફરજિયાત છે, કારણ કે આમાંથી બેઠું પૂછાવાની શક્યતાઓ બેઝિકમાં 100% છે. બરાબર છે? હા, સ્ટાન્ડર્ડમાં એ લોકો રકમ ચેન્જ કરી નાખે છે. દાખલો હોય છે આનો અત્યારે, પણ એ લોકો આંકડા ફેરવી નાખે છે. બેઝિકમાં એવું બહુ ઓછું થતું હોય છે, એ ડાયરેક્ટ બેઠા સવાલ મૂકી દે છે. તો એ ટેક્સ્ટબુકના દાખલાઓ તમે કરી નાખ્યા છે, પણ એ સિવાયના આજે બોર્ડમાં અત્યાર સુધી જેટલા પણ પ્રશ્ન આ ચેપ્ટરના ટેક્સ્ટબુક સિવાયના પૂછાયેલા છે એ બધાનો હું તમને નિચોડ આપવા જઈ રહ્યો છું અત્યારે. અને આ બેઠા કે આની જેવા હું તો તમને થોડી વાર પહેલાં પણ કહું છું અને અત્યારે પણ કીધું કે ટેક્સ્ટબુક ફરજિયાત પહેલાં કરવી ચેપ્ટર 2 માટે, કે જે બેઝિકના 6 માર્ક છે ને એ ટેક્સ્ટબુકમાંથી બેઠા આવશે. ટેક્સ્ટબુક કરી નાખશો ને એટલે આ બધું એમના માટે સરસ મજાની વાત છે કે ધીમે ધીમે આગળ વધી શકે છે. ત્યાર પછી જો સ્ટાન્ડર્ડની વાત કરો તો સ્ટાન્ડર્ડની અંદર જો 9 માર્કનું ચેપ્ટર છે તો તમે મિનિમમ 7 થી 8 માર્ક ટેક્સ્ટબુકમાંથી તમે કવર કરી શકશો. 1 કે 2 માર્કનો લોકો ટફ કરી શકે છે, પણ જો ટેક્સ્ટબુકનો તમને કન્સેપ્ટ યાદ હોય તો કન્સેપ્ટ યાદ હોવાથી આ જે 9 માર્ક છે સ્ટાન્ડર્ડવાળા માટે એ ખૂબ જ અગત્યના છે અને બહુ ઇઝી ચેપ્ટર છે. તમે લોકો ભણી જ ગયા છો એટલે તમને લોકોને ખ્યાલ છે કે કઈ રીતું હોય છે. આપણે ફક્ત ને ફક્ત અત્યારે શું છે, એક રિવિઝન માટે ભેગા થયા છીએ અને એક તમને કંઈક નવું આપી શકીએ, કોઈ આઈએમપી પ્રશ્નો આપી શકીએ, એના માટે આજે આપણે ભેગા થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પહેલો સવાલ છે. શું આપેલું શાંતિથી સમજીએ કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √3 અને 1/√3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. હવે આ 2 માર્કનો બહુ ઇઝી પ્રશ્ન છે. તમને શું આપ્યું છે? સરવાળો અને ગુણાકાર અનુક્રમે, એટલે સરવાળો પહેલો છે તો પહેલો આંકડો શું બને? તમારો સરવાળો બને. અને બીજો શબ્દ ગુણાકાર છે તો એ તમને શું આપ્યું છે? 1/√3. હવે શૂન્ય દ્વિઘાત બહુપદીના 2 હોય આપણને ખબર છે. તો ધારી લો કે આલ્ફા અને બીટા 2 શૂન્ય છે, તો તમને બંને શૂન્યનો સરવાળો અને બંને શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? √3 આપ્યો છે અને ગુણાકાર કેટલો આપ્યો છે? 1/√3 આપેલો છે. બરાબર છે મિત્રો? તો આ થઈ ગયું. અને દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું એક શોર્ટકટ સૂત્ર છે. શું? તો કે ભાઈ p of x બરાબર x² માઇનસ ઓફ આલ્ફા પ્લસ બીટા એને ગુણ્યા x ગુણ્યા આલ્ફા બીટા. આ સૂત્ર યાદ રાખો, આ બંને કિંમત મૂકો, જવાબ આવી ગયો. 2 માર્ક મળે એટલું કરવાના. અને બોર્ડમાં આ બધા પૂછાયેલા દાખલાઓ છે. આ બોર્ડના પેપરમાંથી બેઠા ઉપાડેલા મેં. ધ્યાન રાખજો. અને આનાથી ઇઝી કાંઈ છે જ નહીં ભાઈ. સંભાવના પછી ઇઝી ચેપ્ટર હોય તો આવડું આ છે. બરાબર? આપણે સંભાવનામાં ઘણી ચર્ચાઓ કરી હતી, એ રિવિઝન મારતા રહેજો ક્યારેક નહીંતર પાછું ભૂલાઈ જશે. સોરી. સંભાવના આપણે ભણાવ્યું છે, એ જો ન ભણ્યા હોય તો હજી નીચે લિંક આપેલી છે એની. શાંતિથી ભણી નાખજો, પણ એ ખાસ કરજો, પછી જ બીજું બધું કરવાનું. બરાબર છે? તો એની જેમ જ તે ચેપ્ટર 2 પણ આજે આપણે લઈને આવ્યા છીએ. તો અહીંયા x² એઝ ઇટ ઇઝ રાખ્યો. અહીંયા જે આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ આપણને કેટલી આપી છે? √3 આપી છે. એ તો -√3 એને ગુણ્યા x આમનામ, આ માઇનસ આમનામ, √3x આમનામ. અને ગુણાકાર કેટલો આપ્યો છે આપણને? આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર આપ્યો છે આપણને 1/√3. બસ આ તમારો જવાબ. જો તમારે આ સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો, કોઈ ઇશ્યુ નથી. લસા લ્યો √3નો, તો √3 ગુણ્યા x² √3x² થાય, માઇનસ √3 ગુણ્યા √3 એટલે કે 3x વત્તા 1 છેદમાં √3. અને √3 ને જો તમે કોમન લઈ શકો આગળ તો આવું થાય -3x + 1. તમે આ જવાબ લખો તોય સાચો છે, આ લખો તોય સાચો છે, અને આ લખો તો પણ સાચો છે. બરાબર છે? તો તમને ગુણાકાર સરવાળો √3 અને 1/√3 શૂન્યનો આપ્યો હોય, એ
એવી દ્વિઘાત બહુપદી તમને આ ત્રણમાંથી કોઈ પણ એક લખો એટલે તમને સાચી પડે. એટલું કરો એટલે તમને 2 માર્ક રોકડા મળે. રોકડા. આ દાખલો સ્ટાન્ડર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. હવે આની પછીનો જુઓ, આ બેઝિકમાં પૂછાયેલો. શું પ્રોબ્લેમ સેમ ટુ સેમ છે, પણ ખાલી આંકડા ફેર છે. જુઓ શું આપ્યું છે કે સરવાળો અને ગુણાકાર અનુક્રમે 9 અને 14 હોય. કોનો? તો કે શૂન્યનો. કોનો? તો કે દ્વિઘાત બહુપદીનો. તો શું આપ્યું છે? સરવાળો. ધારી લો કે આલ્ફા પ્લસ બીટા સરવાળો આપણને આપ્યો છે 9 અને આલ્ફા બીટા આપણને આપ્યો છે 14. બરાબર ને? આવું આપ્યું છે. તો આવું મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ વત્તા આલ્ફા બીટા. આ સૂત્ર આપણને ખબર છે ને યાદ રાખવાનું છે. બરાબર છે? તો એક્સ સ્ક્વેર આમ નામ માઇનસ આમ નામ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલો આપ્યો છે? 9 આપ્યો છે. તો 9 ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા આપણને 14 આપ્યો છે. તો આપણને પી ઓફ એક્સ મળી ગયું. હા, આપણને પી ઓફ એક્સ મળી ગયો. જો આના 2 માર્ક રોકડા થઈ ગયા. બસ આવું જ પૂછાય છે બોર્ડમાં અને આવું જ કરવાનું છે. બરાબર છે? આ ચેપ્ટર હજી કહું છું આનાથી ઇઝી, સંભાવના પછી ઇઝી હોય તો આ વસ્તુ છે, ધ્યાન રાખજો. હવે સ્ટાન્ડર્ડવાળા માટે એક દાખલો સરસ મજાનો બોર્ડમાં પૂછાઈ ગયો હતો અમુક વર્ષો પહેલાં કે બહુપદી તમને આપી છે. કઈ આપી છે? એક્સ સ્ક્વેર માઇનસ 7. એટલે કે આપણને પી ઓફ એક્સ કેટલી આપી છે? એક્સ સ્ક્વેર માઇનસ 7. આના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની વાત કરી છે. તો ચકાસીએ આપણને કોઈ વાંધો નથી. આપણે તો આવડે જ છે બધું. આ તો રિવિઝન ભાગરૂપે છે. તમને લોકોને ખ્યાલ હોય ને તો તમે ટેક્સ્ટબુકમાં ટી સ્ક્વેર માઇનસ 15 પી ઓફ ટી વાળો દાખલો છે, યાદ હોય તો સ્વાધ્યાય 2.2 ની અંદર આપેલો છે. ટી સ્ક્વેર માઇનસ 15 વાળો દાખલો છે. આ બસ એની જેવો જ છે. તો અહીંયા શું કરી નાખ્યું છે? એક્સ સ્ક્વેર માઇનસ 7 કરી નાખ્યું છે. બાકી દાખલામાં કાંઈ ફેર નથી. બરાબર છે? ડન છે? તો ચાલો, તો આના આપણે શૂન્ય મેળવવા માટે શું કરશું? સૌથી પહેલું કામ કરવું તો કે પી ઓફ એક્સ બરાબર 0 લેતા. તો પી ઓફ એક્સ તમે 0 લઈ લો. આનો મતલબ એવો થયો કે એક્સ સ્ક્વેર માઇનસ 7ની કિંમત પણ 0 થઈ ગઈ. બરાબર છે? આ 7ને લઈ જાય પેલી બાજુ એટલે કે એક્સ સ્ક્વેર બરાબર 7 આવું થયું. હવે તો કે ભાઈ એક્સ મેળવવાનો છે તો વર્ગમૂળ લેવું પડે. તો ભાઈ રૂટ 7નું વર્ગમૂળ લઈ તે રૂટ 7નું વર્ગ 7 આવે અથવા એક્સ બરાબર માઇનસ રૂટ 7. શું કામ આવું કર્યું મિત્રો? આવું એટલા માટે કર્યું કારણ કે એક્સ સ્ક્વેરની કિંમત 7 છે. હવે મારે એક્સ મેળવવો હોય તો વર્ગમૂળ લેવું પડે. તો એક્સ સ્ક્વેર છે એનું વર્ગમૂળ તો એક્સ નીકળે, પણ 7નું વર્ગમૂળ રૂટ 7 પણ નીકળે અને માઇનસ રૂટ 7 પણ નીકળે. શું કામ? કારણ કે માઇનસ રૂટ 7નો વર્ગ કરો તો પણ એ કેટલો આવે છે? 7 આવે છે. અને પ્લસ રૂટ 7નો વર્ગ કરો તો પણ એ કેટલો આવે છે? 7 આવે છે. એના માટે થઈને આપણા માટે શું છે તો કે ભાઈ અહીંયા આપણને 2 જવાબો પોસિબલ છે. તો એ બંને જવાબો આપણા શું છે? એક્સની કિંમત છે. એક્સની કિંમત છે એટલે કે આપણી બહુપદીના શૂન્યો છે. ચલો શૂન્ય મળી ગયા. શૂન્ય શોધો. ચલો શૂન્ય શોધી નાખ્યા આપણે. હવે શું કરવાનું છે તો કે હવે તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સંબંધ ચકાસવાની વાત છે. તો સંબંધ ચકાસવા માટે આપણને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ખબર છે. શું છે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આવું છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કંઈક આવું છે. તો આ બંનેને કમ્પેર કરો ને, જો તમે એકબીજાને કનેક્ટિંગ કરીને જુઓ ને તો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક a છે ને અહીંયા કેટલો છે? અહીંયા આગળ a છે ને અહીંયા કેટલો છે? 1 છે. એટલે a બરાબર 1 થયો. હવે અહીંયા bx વાળું પદ છે એટલે કે x વાળું ટર્મ છે, x વાળું પદ આમાં છે, આમાં x વાળું પદ નથી. એનો મતલબ શું થયું કે x નો સહગુણક કેવો છે? 0 છે. એટલે b કેવો છે આપણા માટે? 0 છે. અને અચળ પદ પ્લસ c અહીંયા કેટલું છે? -7 છે. બરાબર છે? ક્લિયર છે? આ વસ્તુ તમે ભણી ગયા છો. બરાબર છે? તો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું છે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ શૂન્યનો સરવાળો કરીએ. શૂન્યો મેળા કયા આપણને મેળા રૂટ 7 અને માઇનસ રૂટ 7. આ બેનું હું કરું સરવાળો કર્યો ને? જો કર્યો ને? શૂન્યનો સરવાળો કર્યો આપણે. રૂટ 7 અને માઇનસ રૂટ 7નો સરવાળો કર્યો તો વર્ગમૂળમાં 7 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 7 એટલે કેટલો આવ્યો? 0 આવ્યો ને? 0. હવે 0 છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય ને? 1 તો હોય ને? હે? હવે b ની કિંમત કેવી છે જો તો આપણને કીધી છે અહીંયા b એટલે કે x નો સહગુણક. x નો સહગુણક આમાં કેવો છે? 0 છે. તો હું આને લખી શકું -b. b 0 છે તો માઇનસ લખો પ્લસ લખો ફેર પડવાનો નથી. તો -b છેદમાં 1. 1 એટલે હું જોવો તો આપણા માટે a છે. જોવો તો અહીંયા 1 છે એટલે a કેટલો થઈ ગયો આપણા માટે?
1 થઈ ગયો. કેટલો થઈ ગયો? 1. એટલે કે 1 બરાબર a લખી નાખું. તો શૂન્યનો સરવાળો કરતાં મને -b/a સૂત્ર જે શૂન્યોના સરવાળાનું છે એ મને મળી ગયું. આપણે સૂત્ર લાવવાનું છે, સૂત્ર મૂકીને જવાબ નથી લાવવાનો. હા, સંબંધ ચકાસવાનો છે. મતલબ શૂન્યો જે મળ્યા છે એનો હિસાબ કરો, સરવાળો ગુણાકાર, અને એ હિસાબ કરીને તમારે સૂત્ર લાવવાનું છે. તો અહીંયા સૂત્ર મૂકી શકીએ bx² + ax² + bx + c માં જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એમાં માઇનસ એ જ રાખીએ. b શું છે? તો કે ભાઈ b છે x નો સહગુણક. શું છે? x નો સહગુણક છેદમાં a એટલે શું છે? x² નો સહગુણક. શું છે? x² નો સહગુણક. મતલબ એવો થયો કે શૂન્યનો સરવાળો, મને જે શૂન્યો મળ્યા હતા એનો સરવાળો કરવાથી મને આ સૂત્ર ઓટોમેટિક સેટ થઈ જાય છે. આ સૂત્ર સાબિત થાય છે આ બંને શૂન્યોનો સરવાળો કરવાથી. હવે આ જ વસ્તુ આપણે શૂન્યોના ગુણાકારમાં કરવાની છે. તો કે ભાઈ શૂન્યોનો ગુણાકાર, તો કે ભાઈ શૂન્યોનો ગુણાકાર કેમ થાય? તો કે વર્ગમૂળ 7 ગુણ્યા -7. કારણ કે આપણી પાસે બે શૂન્યો છે, વર્ગમૂળ 7 અને -વર્ગમૂળ 7. એ બંનેનો મારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો એ બંનેનો ગુણાકાર કરો એટલે એક પદ ધન છે, એક પદ ઋણ છે, એટલે જવાબ નેગેટિવ આવશે, ઋણ આવશે. √7 ગુણ્યા √7 જવાબ કેટલો થઈ જશે? -7. બરાબર છે. છેદમાં કાંઈ નથી, એક તો હશે. જો હવે તમે ચેક કરો, -7 પોતે આપણા માટે શું છે? અચળ પદ છે. જો બહુપદીમાં છે ને -7 આપણા માટે શું છે? અચળ પદ છે. અચળ પદને લખાય c. 1 એટલે કે x² નો સહગુણક, એટલે આપણે a લખી નાખીએ. તો અહીંયા તમે ચેક કરો, ગુણાકાર શું આવ્યો? અચળ પદના છેદમાં x² નો સહગુણક. તો આ વસ્તુ આપણે શૂન્યનો ગુણાકારનું સૂત્ર જે c/a છે દ્વિઘાત બહુપદી માટે, એ પણ આપણે આ બંનેનો ગુણાકાર કરીને લાવ્યા, મૂક્યું નથી, લાવ્યા છીએ. શું કામ? કારણ કે -7 એટલે કે c કહેવાય ને 1 એટલે કે a કહેવાય. એટલે c/a ફોર્મ્યુલા આપણી સેટ થાય છે આની અંદર. એટલે કે અચળ પદના છેદમાં x² નો સહગુણક જે છે એ તમારું સૂત્ર આ ગુણાકારમાંથી મળતું આવે છે. એટલા માટે થઈને આપણે એમ કહી શકીએ કે આ શૂન્યો મેળવા એનો સરવાળો અને ગુણાકાર કરીને આપણે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાઈશું. સ્ટાન્ડર્ડની અંદર આવા દાખલા 3 માર્કમાં પૂછાય છે મિત્રો. અને હજી એક દાખલો ઉદાહરણમાં તમને આપેલો છે કે x² - 3 પછી એક સ્વાધ્યાયમાં છે t² - 15. તો આ બે દાખલાઓ જરૂર કરો. ખાસ સ્ટાન્ડર્ડમાં બેઠા પૂછવાની સંભાવના છે, અથવા જો નથી પૂછાતા તો એ લોકો આવી રીતે આમ તમને રકમ ચેન્જ કરીને આપશે, પણ ટેક્સ્ટબુકની બહારનું કાંઈ તમને આપવાના નથી. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. એ તમે સ્ટાન્ડર્ડની એક્ઝામ આપતા હો કે બેઝિકની એક્ઝામ આપતા હો. બરાબર છે. ફરીવાર એક એન જેવો પ્રશ્ન આવે છે, આ બેઝિકમાં પૂછાયેલો છે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર કેવો છે? -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે આલ્ફા પ્લસ બીટા સરવાળો કેટલો આપ્યો છે આપણને? -3, અને ગુણાકાર એટલે કે આલ્ફા બીટા કેટલો આપ્યો છે આપણને? 2. કેટલો આપ્યો છે? 2. ક્લિયર છે એટલું મિત્રો? ચાલો, તો આપણે શું મેળવવાનું છે હવે? દ્વિઘાત બહુપદી. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય અને દ્વિઘાત બહુપદી મેળવવાની હોય તો આપણી પાસે એક સૂત્ર છે, p of x = x² - alpha + beta of x plus alpha beta. બરાબર છે? પક્કું? ચાલો, તો x² - alpha + beta of x plus alpha beta ની અંદર આપણે આ બધી કિંમતો મૂકીએ. તો આ x² આમ નામ, માઇનસ આમ નામ, આલ્ફા પ્લસ બીટા આપણને કેટલો આપ્યો છે? -3 આપ્યો છે. એને ગુણ્યા x વત્તા આલ્ફા બીટા એટલે કે ગુણાકાર કેટલો આપ્યો છે આપણને? 2 આપ્યો છે. હવે આનો હિસાબ કરો તો અહીંયા શું થઈ જશે? -- +3x વત્તા 2. તો મને આ શું મળ્યું? તો શૂન્યનો સરવાળો -3 અને ગુણાકાર 2 આપ્યો હોય તેવી દ્વિઘાત બહુપદી x² + 3x + 2 છે. ધેટ્સ ઓલ. આના 2 માર્ક મળે. સ્ટાન્ડર્ડમાં પૂછાય છે, બેઝિકમાં પણ પૂછાય છે. તો થોડીક ગંભીરતાથી આ પ્રશ્ન અને આ ચેપ્ટરને લેજો, નહીતર 6 અને જે 9 માર્કનું પૂછાવાનું છે એ જતાં વાર નહીં લાગે. અને બેઠા આવશે જ, હું તમને કહું છું ને, આવશે જ. પણ આજનો વિડીયો અને ટેક્સ્ટબુકના બધા દાખલાઓ કરી નાખો એટલે તમને જે માર્કનું ચેપ્ટર પૂછાવાનું છે, આ સ્ટાન્ડર્ડ હોય તો 9 માર્ક છે, બેઝિક હોય તો 6 માર્ક છે, એ કમ્પલસરી તમારા હાથમાં છે જ. પણ તમારે ફક્ત આટલી કરવાની જરૂર છે અને આ દાખલાઓ યાદ રાખી લેજો. સમજાય છે? અહીંયા પછીનો પ્રશ્ન છે કે p of x બહુપદી તમને આપેલી છે. કેટલી આપી છે? કે ભાઈ x² + 7x + 10 આના શૂન્ય શોધવાના છે.
તો આપણને એક વસ્તુ ખ્યાલ છે, કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવો હોય તો એ બહુપદી બરાબર 0 લેવા પડે, એની વગર રસ્તો નથી. આ p ઓફ x 0 થઈ ગયો એનો મતલબ એવો થયો કે x² વત્તા 7x વત્તા 10 બરાબર 0 થયો. અને ધોરણ 9 ની અંદર દ્વિઘાત બહુપદીના આવા અવયવ પાડતા આપણે શીખી ગયા છીએ. તો હવે શું કરવાનું છે, 10ના ભાગ પાડવાના છે જેનો સરવાળો 7 આવે, બરાબર ને. 9મા ધોરણની અંદર આ ચર્ચાઓ કરી ગયા છો ને. અને જો ન શીખ્યા હોય, હજી હું તમને કહું છું આના અવયવ કેમ પાડવા એ તમને ના ખબર હોય તો મહેરબાની કરીને એક મારું કામ કરો, હું તમને કહું છું એટલું, આ વિડીયો અહીંયા પોઝ કરી દો, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, હા પોઝ કર્યા પછી સંભળાય નહીં, એટલે પોઝ કરો મતલબ મારો વાત પૂરું થાય પછી પોઝ કરજો, પછી સાહેબ બોલશે સાંભળતું નથી પાછું એવું કહેશું. તો આ વિડીયોની નીચે ધોરણ 9માં મેથેમેટિક્સની એક લિંક આપવામાં આવેલી છે, મેથેમેટિક્સ વિષયની ચેપ્ટર 2ની. એની અંદર એક ટોપ થંબનેલ જોશો તમને ખ્યાલ આવી જશે કે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા, એક થંબનેલ સાથે એક વિડીયો છે, એની અંદર કેટલામો છે એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એ વિડીયો મેં મૂકેલો છે ત્યાં. તો એ વિડીયોની અંદર આવી દ્વિઘાત બહુપદીના અવયવ કેમ પાડવા એ બહુ એટલે બહુ ડીપલી સમજાવેલું છે. તો જો આ તમને ખ્યાલ ન આવતો હોય કે 10ના ભાગ મેં શું કામ પાડ્યા, શા માટે પાડ્યા, તો એ ટોટલી વસ્તુ તમને ત્યાં મેં આપેલી છે. તો એક વખત એ વિડીયો જરૂર જુઓ, પછી આ દાખલો જોજો, તમને ઝટકે આવડી જશે, બરાબર છે. સરસ. તો આપણે આગળ હવે અહીંયા શું કરવાનું છે, 10ના ભાગ પાડવાના છે એનો સરવાળો 7 આવે. તો 10ના ભાગ પડે 5 દુ 10, જે 5 ને 2 7 થાય ને 5 દુ 10 થાય. તો અંતિમ પદ પ્લસ છે એટલે બંને ભાગને મધ્યમ પદની નિશાની આપી દઈએ. હું હજી કહું છું, મારા શબ્દ કદાચ તમને નવા લાગતા હશે, કારણ કે જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, જો પહેલી વાર ન જોતા હોય તો ઠીક છે, પણ જો પહેલી વાર જોતા હોય તો નીચે 9મા ધોરણની એક લિંક આપી છે, ત્યાં ખાસ કરીને આ દ્વિઘાત બહુપદીના અવયવ કેમ પાડો એકવાર જોઈ આવો, તમારે આ દાખલો પછી જોવાની જરૂર નહીં પડે એની હું ગેરંટી આપું છું, બરાબર છે. એકવાર જરૂરથી નીચે વિડીયો આપેલો છે જોઈ લેજો. તો અહીંયા આગળ આપણા ભાગ પડ્યા x² વત્તા 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0, એટલે આ જે મધ્યમ પદ હતું એને મેં સ્પ્લિટ કરી દીધું આપણા ભાગ પ્રમાણે, બરાબર છે. ચાલો હવે આ બંને પદમાંથી હું x કોમન કાઢું છું, અહીંયા આગળ x વત્તા 5 રહેશે, આ બંનેમાંથી x કોમન નીકળે તો અહીંયા 1x ને વત્તા 5 ત્યાં રહેશે. આ બંનેમાંથી હું +2 કોમન કાઢું છું, તો અહીંયા આગળ x વધ્યો, અહીંયા 5 દુ 10 એટલે 5 રહ્યા, આપણે 2 તો કોમન કાઢેલો છે. હવે તમે જો એક ચેક કરો, આ એક પહેલું પદ છે, આ બીજું પદ છે, બંને પદમાં એક એક કાઉન્સ કોમન છે. એનો મતલબ એવો થયો કે x વત્તા 5 જે કોમન છે કાઉન્સ, એક કોમન કાઉન્સને આપણે બહાર કાઢી લઈએ. તો હવે આ પદમાં શું વધશે અહીંયા, તો કે ભાઈ x વધ્યો, ને અહીંયા શું વધશે તો કે ભાઈ +2 વધ્યો. આવો આપણને એક મળ્યો. આપણે શું મેળવવાના છે, શૂન્ય મેળવવાના. શું મેળવવાના છે, શૂન્ય મેળવવાના. તો શૂન્ય મેળવવા માટે મને વસ્તુ મળી કે બે કાઉન્સનો ગુણાકાર 0 થાય છે. કેવો થાય છે, 0 થાય છે. એનો મતલબ કે કાં તો પહેલા કાઉન્સનો જવાબ 0 આવે છે અથવા કાં તો બીજા કાઉન્સનો જવાબ 0 આવે છે, આવું આપણને મળે. તો અહીંયા આગળ 5ને લઈ જાઓ પહેલી બાજુ, જમણી બાજુ, એટલે થઈ જશે x બરાબર -5, અથવા અહીંયા તમને શું મળશે, x બરાબર -2. લ્યો, આ તમારા બહુપદીના શૂન્ય હું લઈ ગયા. આનાથી હેલું હજી કાંઈ છે નહીં આ ચેપ્ટરની અંદર, બરાબર છે મિત્રો. ચાલો પાછું આવ્યું. આ દાખલા બોર્ડમાં તમે વિચાર કરો કેટલી વાર પૂછાઈ ગયા છે. આ તો ટેક્સ્ટબુકના નથી લીધા છો, ટેક્સ્ટબુકના જે નથી આપ્યા એવા મેં લીધા છે, બાકી ટેક્સ્ટબુકમાં જે બેઠા તો કેટલી વાર પૂછાઈ ગયા છે. એટલે મેં તમને કીધું એમ ટેક્સ્ટબુકના દાખલાઓ બધા તમારે કમ્પલસરી કરવાના જ છે. એ 4માંથી 4 કે પછી 9માંથી 9 માર્ક લાવવા માટે ખૂબ જ અગત્યના છે, બરાબર છે. તો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને -3 આપ્યા છે. મતલબ આપણને આલ્ફા પ્લસ બીટા કેટલો આપ્યો છે, 0, અને આલ્ફા બીટા કેટલો આપ્યો છે આપણને, એ આપ્યો છે -3, બરાબર. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર આપણને ખબર છે કે p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x વત્તા આલ્ફા બીટા, આવું કંઈક થાય, બરાબર. આ સૂત્રમાં કિંમત મૂકીએ આપણે. તો x² આમ નામ આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો કેટલો આપ્યો છે આપણને, 0 ગુણ્યા x વત્તા આલ્ફા બીટા કેટલો આપ્યો છે આપણને, ગુણાકાર -3. તો આને લખી શકો x² - 0x - 3, અને આ 0x ન લખવું હોય તો x² અને આ -3. આ પણ તમારો p ઓફ x નો સાચો જવાબ છે, અને આ પણ તમારા p ઓફ x નો સાચો જવાબ કહેવાય, બરાબર. આ તમે બેમાંથી કોઈ પણ એક જવાબ લખો, તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના છે.
ચલો ક્લિયર છે, એટલું સમજમાં આવે છે. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે કે 6x² - 13x + 6 ના શૂન્ય શોધો. આપણે શું મેળવવાનું કીધું છે? આ દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવાનું કીધું છે. તો આપણને ખબર છે, શું ખબર છે કે કોઈ પણ બહુપદીના શૂન્ય મેળવવું હોય તો મારે બહુપદી બરાબર 0 લેવું પડે. એટલે ધારી લ્યો કે p(x) બરાબર 0 છે. એટલે મેં શું કર્યું? p(x) બરાબર 0 લીધું. p(x) બરાબર 0 લીધું એટલે શું થઈ ગયું? 6x² - 13x + 6 બરાબર 0 થયું. આ આખી બહુપદીની કિંમત કેવી લઈ લીધી આપણે? 0 લઈ લીધી. એટલે શું થયું? તો કે ભાઈ 6x² - 13x + 6 એ આખું થઈ ગયું 0. બરાબર છે. તો હવે શું? તો કે ભાઈ 6 છક એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદના અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરો એટલે કેટલો આવે? 36. હું હજી કહું છું, આના અવયવ પાડતા ન આવડતા હોય તો નીચે 9મા ધોરણના દાખલાઓની લિંક આપેલી છે, ખાસ જોઈ આવજો. 36ના ભાગ પાડવાના છે, સમજજો. 36ના ભાગ પાડવાના છે કે જેનો સરવાળો 13 આવે. તો 36ના ભાગ પડે 9 ચોક 36 અને 9 ને 4 13 થાય ને. અંતિમ પદ પ્લસ છે એટલે બંને ભાગને મધ્યમ પદની નિશાની આપી દો. એટલે અહીંયા આગળ આવશે 6x² - 9x - 4x + 6 બરાબર 0. આ બંને પદમાંથી આપણે કોમન કાઢીએ છીએ 3x. કેટલા? 3x. શું કામ 3x? કારણ કે આની અંદર 3 સમાયેલા છે, 3 દુ 6, અને આની અંદર પણ 3 સમાયેલા છે. x તો બંનેમાં દેખાય જ છે, પણ આપણને 3 દેખાતા નથી. તો આ બંનેમાં 3 દુ 6, 3 3 9, બંનેમાં 3 3 છે. તો 3 અને x કોમન કાઢ્યા તો અહીંયા 3 દુ 6 માંથી 1 બગડો અને x² માંથી 1 x રહી ગયો અંદર. માઇનસ 3 તેરી 9x. x બહાર ગયો છે, 3 તેરી 9x એટલે 1 3 બહાર કાઢ્યો છે તો 1 તગડો હજી અંદર જે છે એ કાઉન્સમાં પીડ્યો રહેશે. આ બંનેમાંથી હું -2 કોમન કાઢું છું. શું કામ -2? કારણ કે જો અહીંયા મારે 2x પ્લસ જોઈએ છે. જો હું માઇનસ આમાંથી કોમન નહીં કાઢું તો અહીંયા કાઉન્સમાં માઇનસ રહેશે, જે આપણને આ કાઉન્સ સાઇન બનાવતો અટકાવશે. એટલા માટે થઈને હું આ બંનેમાંથી માઇનસ કોમન કાઢું છું અને 2 પણ જોડે કોમન કાઢું છું. 2 કોમન કાઢું એટલે શું થઈ જશે? અહીંયા 2 દુ 4 એટલે 2x કાઉન્સમાં રહેશે. આ માઇનસ બહાર નીકળ્યું છે એટલે આ પદ પ્લસ થી માઇનસ થઈ જશે. અહીંયા 3 દુ 6 તગડો રહેશે કારણ કે બગડો બહાર ગયો છે એટલે અહીંયા કાઉન્સ શું આવ્યો? 2x - 3. જો તમે ભૂતકાળમાં પ્રેક્ટિસ કરી છે તો આપણને ખ્યાલ છે કે આ બંને કાઉન્સ સરખા આવવા જોઈએ. શું કામ? કારણ કે આ બંને પદમાંથી જો કાઉન્સ સરખા હશે તો જ આપણે એને કોમન કાઢી શકશું. બરાબર છે. અને અહીંયા શું વધશે? 3x - 2 બરાબર 0. આ બે કાઉન્સનો ગુણાકાર 0 છે. શું છે? બે કાઉન્સનો ગુણાકાર 0 છે. એનો મતલબ એવો થયો કે કાં તો પહેલો કાઉન્સ 0 છે અથવા કાં તો બીજો કાઉન્સ 0 છે. બરાબર છે? ડન છે. હવે જો આમાં તમે x ને કરતા બનાવો તો તગડો પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે અને બગડો છેદમાં આવે એટલે 3/2 આપણો આન્સર x નો આવશે. અથવા સેમ પ્રોસેસ અહીંયા કરો તો આ બગડો પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે અને તગડો ગુણાકારમાં છે એટલે આ બાજુ આવશે તો ભાગાકારમાં આવી જશે. મતલબ આ જે બહુપદી આપણને આપી હતી એ બહુપદીના 2 શૂન્ય મળ્યા, 3/2 અને 2/3. બરાબર છે મિત્રો? ક્લિયર છે એટલું? ચલો નેક્સ્ટ દાખલા ઉપર આગળ વાત કરીએ. નેક્સ્ટ દાખલો તમારા માટે આવે છે ફરીવાર કે x² - 5 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર છે? તો આ દાખલો થોડોક આપણે સ્પીડમાં જોઈશું કારણ કે x² - 7 જસ્ટ આપણે હમણાં જોઈ ગયા છીએ. તો પહેલું કામ કરશું આપણે શૂન્ય મેળવવા માટે p(x) બરાબર 0 લેતા. p(x) 0 લ્યો એટલે તમને શું મળશે? x² - 5 બરાબર 0 મળશે. આ -5 ને તમે લઈ જાઓ પેલી બાજુ એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અને આનો તમે જ્યારે વર્ગમૂળ કાઢશો એટલે તમને x બરાબર √5 મળશે અથવા x બરાબર કેટલા મળશે? -√5. એ તમને આ બહુપદીના 2 શૂન્ય મળ્યા. અને આપણે હવે ચકાસવાનું શું છે? તો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો કે ભાઈ શૂન્યનો સરવાળો આપણે કરીને ચેક કરીએ એટલે આપણને ખ્યાલ આવે. તો શૂન્યનો સરવાળો છે √5 વત્તા -√5. તો √5 - √5 કેટલો આવે? 0. છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય ને. હવે અહીંયા આગળ તમે જુઓ b એટલે કે x નો સહગુણક. આની અંદર x વાળું પદ જ નથી તો એનો b નો સહગુણક એટલે કે x નો સહગુણક એટલે b કેવો છે? 0 છે. એટલે 0 જગ્યાએ હું -b લખી શકું. અને 1 એટલે કે x² નો સહગુણક આપણને કેટલો આપ્યો છે? 1 આપ્યો છે ને. એટલે ત્યાં હું લખી શકું a.
એકની જગ્યાએ શું લખી નાખું એ, એટલે સૂત્ર શું મળે માઇનસ એક્સનો સહગુણક માઇનસ એક્સનો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. બરાબર છે. આ દાખલો સેમ ઓલા જેવો છે, આગળ આપણે એક્સ સ્ક્વેર માઇનસ 7 જેવો કર્યો હતો, એટલે હું થોડોક સ્પીડમાં જઈ રહ્યો છું, તમને ખ્યાલ આવતો હશે. પછી મારે ચેક કરવાનો છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કેમ થાય કે ભાઈ શૂન્યનો ગુણાકાર આપણને જે બે શૂન્ય આપ્યા છે બેનો ગુણાકાર કરી નાખો, એટલે પ્લસ માઇનસ માઇનસ અને √5 નો ગુણાકાર 5 અને છેદમાં કાંઈ નથી એટલે 1 લખી નાખો. તો -5 આપણા માટે જો અચળ પદ છે, દ્વિઘાત બહુપદીમાં અચળ પદ શું લખાય c, અને 1 એટલે કે એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે કે આપણને એ આપ્યો છે. તો અહીંયા શું થઈ ગયું અચળ પદ ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. આ શું મળ્યું મને, આ શું મળ્યું, આ મને મળ્યું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મળી ગયો. બરાબર છે. તો આ રીતનો દાખલો બેઝિકની અંદર તો બહુ ઓછા પૂછાય છે, હવે સ્ટાન્ડર્ડમાં 3 માર્કના બેઠા પૂછાય છે આ દાખલાઓ. તો ખાસ હું તમને કહું છું ટેક્સ્ટ બુકને મૂકતા નહીં. અને હા, આ સ્ટાન્ડર્ડ માટે બહુ મહત્વનો દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયો છે એકવાર, ખાસ ધ્યાન રાખજો. સ્ટાન્ડર્ડવાળા ખાસ, બેઝિકવાળા પણ કરી શકે છે આ પ્રોબ્લેમ, પણ એને આવું પૂછવાની શક્યતા ઓછી છે. પછી જો એને પૂછવું હોય તો એ પૂછી નાખે, એટલે તમારે બધાએ ભણવું તો પડશે ત્યાં આવા દાખલા. પણ આપણને શું આપ્યું છે કે આલ્ફા બરાબર 5 વત્તા √3 અને બીટા બરાબર 5 ઓછા √3 આવું આપ્યું છે. તો દ્વિઘાત બહુપદી મેળવો. હવે દ્વિઘાત બહુપદી મેળવવા માટે મારે શું જોઈએ તો કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા હોય તો મને દ્વિઘાત બહુપદી મળે. શું કામ? કારણ કે મારી પાસે દ્વિઘાત બહુપદી મેળવવાનું સૂત્ર શું છે p ઓફ x બરાબર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઓફ x પ્લસ આલ્ફા બીટા. મતલબ મારે દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર જોઈએ. મને તો બંને શૂન્ય આપેલા છે, કંઈ વાંધો નહીં, સરવાળો ગુણાકાર હાથે કરી લેશું. તમે ન આપો તો અમને નહીં આવડતું હોય, આવડે જ છે અમને. તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણે મેળવી નાખશું. તો આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય 5 વત્તા √3 વત્તા બીટા એટલે કે 5 ઓછા √3. તો તમે ચેક કરો, √3 માઇનસ √3 થઈ ગયા 0 અને 5 વત્તા 5 શું થઈ ગયું 10. મતલબ આલ્ફા વત્તા બીટા એટલે કે શૂન્યનો સરવાળો આપણને શું મળ્યો 10 મળ્યો. કેટલો મળ્યો 10. ચલો ક્લિયર છે એટલું. હવે શું મેળવવાનું છે આલ્ફા બીટા એટલે કે બંનેનો ગુણાકાર એટલે કે 5 વત્તા √3 અને 5 ઓછા √3. આવું કરવાની જરૂર શું કામ પડી તો કે મારે બહુપદી મેળવવા માટે આ સૂત્રની અંદર આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાની કિંમત જોઈએ છે, એ નહોતી એટલે હું મેળવી રહ્યો છું. બાકી શરૂઆતના દાખલામાં શું હતું, તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધો હતો અને તમે સૂત્રમાં કિંમત મૂકતા હતા. અહીંયા તમને શૂન્ય આપ્યા છે, સરવાળો ગુણાકાર મેળવવાનો અને પછી સૂત્રમાં મૂકીને આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીંયા તમે ચેક કરો, બંને કાઉન્સ સરખા છે, ફક્ત પ્લસ અને માઇનસનો ફેર છે. તો એકવાર વત્તા એકવાર ઓછા એટલે કે a પ્લસ બી એ માઇનસ બી આવું નિત્યસમ હતું. આપણે ક્યાંક ભૂતકાળમાં 9મા ધોરણમાં તમે ભણ્યા હશો, 8મા પણ ભણ્યા હશો. તો આનો જવાબ શું આવે પ્રથમ પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. જો આ નિત્યસમોનો વિડીયો જોવો હોય ને તો એ પણ નીચે 9મા ધોરણના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. 10 નિત્યસમો 9મા ધોરણમાં બહુ મસ્ત રીતે ભણાવેલા છે, એકવાર એ પણ જોઈ આવજો. તો શું તમને કદાચ આ ચેપ્ટરમાં નહીં તો પછી ચેપ્ટર રિવિઝનમાં તમને આ બધા સૂત્ર જે છે નિત્યસમો એ તમને ખાસ કામ લાગશે. ખાસ કરીને ચેપ્ટર નંબર 4માં દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરવાની વાત આવશે ને, ત્યાં આવા દાખલાઓ બહુ કામ લાગશે કે નિત્યસમ સાથે તમારે સંકળાયેલા હોય. તો અહીંયા આગળ પ્રથમ પદનો વર્ગ એટલે કે 5નો વર્ગ 25 માઇનસ બીજા પદનો વર્ગ √3નો વર્ગ 3 એટલે આ કેટલો આવ્યો 25માં 3 જાય તો 22. એટલે કે મને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાની વેલ્યુ આપવામાં આવેલી નહોતી, એ મને મળી ગઈ. તો હવે કાંઈ નહીં, આલ્ફા પ્લસ બીટા 10 છે અને આલ્ફા બીટા 22 છે, એ આમાં નાખી દઈએ એટલે આપણને શું મળી જશે, આપણને જે બહુપદી માગી હતી એ મળી જશે. તો x² માઇનસ 10x પ્લસ આલ્ફા બીટા, લ્યો આ થઈ ગયું 10. આપણને આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ મળી છે અને આલ્ફા બીટા આપણને 22 મળ્યો છે. થઈ ગયું. 3 માર્ક રોકડા મળે મિત્રો આના. સ્ટાન્ડર્ડવાળા માટે ખાસ દાખલો અને સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો પણ છે આ દાખલો. બરાબર છે. ફરીવાર આ દાખલો બેઝિકવાળા માટે કામનો છે, સ્ટાન્ડર્ડવાળા માટે પણ કામનો છે. ખાસ ધ્યાન રાખીને જોજો, કારણ કે આમાં અંતિમ પદ આપણને લોસમાં છે. તો p ઓફ x આપણને આપ્યો છે શું અહીંયા કે 4x² વત્તા 8x આવું આપ્યું છે. તો પહેલી વાત આપણે મેળવવો છે શૂન્ય, તો p ઓફ x બરાબર 0 લેવાનું ભૂલવાનું નથી. તો p ઓફ x 0 લીધો એટલે મને શું મળ્યું 4x² વત્તા 8x બરાબર 0 મળ્યા. અહીંયા તો બે જ પદ છે આપણી પાસે, કાંઈ નહીં, ભાગ નથી પાડવો, કોમન કાઢી લો. શું કોમન નીકળશે બંનેમાંથી
4x કોમન નીકળે. જો અહીંયા 4x છે ને આમાંય 4x છે, તો આમાંથી 4x બહાર નીકળે એટલે કેટલા વધશે? અહીંયા x વત્તા આમાંથી આપણે x કોમન કાઢીએ, 4 દુ 8 અને x તો બહાર જ ગયો છે એટલે કેટલો આવ્યો? x વત્તા 2. બરાબર છે. તો અહીંયા બે પદનો ગુણાકાર 0 છે એટલે કે કાં તો પહેલું પદ 0 છે અથવા બીજું પદ એટલે કે કાઉન્સ 0 છે. એટલે કાં તો 4x 0 છે કાં તો x + 2 0 છે, કારણ કે બંનેનો જે ગુણાકાર છે કેવો આપ્યો છે આપણને? 0 આપેલો છે. એનો મતલબ કે x બરાબર 0/4 એટલે 0 બી આન્સર આવી શકે છે, અથવા x બરાબર -2. તો આપણને આ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય મળ્યા, 0 અથવા -2. બરાબર છે. આ બહુ ઇઝી છે, 2 માર્કમાં પૂછાય છે, કદાચ 3 માર્કમાં પૂછાઈ જાય તો કાંઈ નવીન વાત નથી. અને આ દાખલો સ્ટાન્ડર્ડવાળા માટે છે, બેઝિકવાળા માટે નથી. બરાબર છે. તમને શું આપ્યું છે જુઓ, કે જો શૂન્યતર એ એટલે કે એની કિંમત 0 નથી. બરાબર, એટલે કે એ બરાબર નથી 0. તમે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખો તો નોટિસ મારો છો આવી. બરાબર છે. માટે દ્વિઘાત બહુપદી એ x² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાના સૂત્રો તારવો. હવે મને ખબર છે, શું ખબર છે? કે શૂન્યોના સરવાળાનું સૂત્ર છે -b/a અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? c/a. તો આપણે આ -b/a અને c/a સૂત્ર છે એ સાબિત કરવાના છે કે આવું જ શું કામ આવે એમ. તો એનો ઉપયોગ આનો ઉપયોગ કરીને આપણે આ બંને સૂત્ર સાબિત કરવાના છે. એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારના સૂત્ર આપણે તારવવાના છે, મેળવવાના છે. તમે યાદ રાખ્યા છે નો ડાઉટ, પણ અહીંયા પૂછાઈ ગયું છે, 3 માર્કનો દાખલો છે. તો આપણે શરૂ કરીએ. ધારો કે ભાઈ p ઓફ x આપણને શું આપી છે? જો અહીંયા આપી ax² + bx + c છે. અહીંયા બે શૂન્ય છે, કયા છે? આલ્ફા અને બીટા. શું છે? આલ્ફા અને બીટા. બરાબર છે. એટલે આ p ઓફ x શું થઈ ગયો? તો કે ax² + bx + c. હવે છે ને એક વસ્તુ તમે શીખજો. અત્યારે આપણી પાસે એવો ટાઈમ નથી કે મારે તમને શીખવવાનું હોય, પણ એક વસ્તુ તમે યાદ રાખી લેજો કે જો તમારી પાસે કોઈ બે શૂન્ય છે ને, બે શૂન્ય, તો તમને એના અવયવ મળે. કઈ રીતે મળે ખબર છે? ચલ -0 કરો ને, ચલ -0 એટલે તમને શું મળે ખબર છે? આના અવયવ મળે. શું મળે? અવયવ. કોના અવયવ? તો કે દ્વિઘાત બહુપદીના. એટલે એ બેનો ગુણાકાર કરો ને અવયવનો. સાંભળજો જે હું તમને કહું છું. તમને શૂન્ય આપેલા છે તો શૂન્ય ઉપરથી અવયવ મળે અને અવયવનો ગુણાકાર કરો તમને શું મળે? બહુપદી મળે. શું મળે? બહુપદી મળે. ફરીવાર કહું છું, શૂન્યમાંથી અવયવ અને અવયવનો ગુણાકાર કરવાથી બહુપદી. તો શૂન્યમાંથી અવયવ કેમ મેળવવા? તો કે ભાઈ ચલ -0. ચલ કયો છે આમાં? x. -0 એટલે કે આલ્ફા અને બીજું શૂન્ય એટલે x - બીટા. આપણને શું મળ્યા? આના અવયવ મળ્યા. અને અવયવનો ગુણાકાર કરવાથી મને શું મળશે? બહુપદી મળશે. એટલે બહુપદી બરાબર મેં શું કર્યું? અવયવનો ગુણાકાર કર્યો. અને હું અહીંયા લખી નાખું છું k. શું કામ k લખું છું? કારણ કે આ k બરાબર તમે કંઈ પણ મૂકો ને તો આનું સમાધાન થાય છે. એટલે k ની કિંમત આપણે મૂકી દેશું. કોઈ પણ કિંમત તમારી k ની કિંમત r માંથી હોઈ શકે છે. ક્યાંથી હોઈ શકે છે? r માંથી. r એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. આ વસ્તુ જે તે સમયે જો તમે દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવવા માટેનું સૂત્ર તારવવાની વખતે શીખ્યા હો તો તમને આ k ક્યાંથી આવ્યો એ ખ્યાલ આવશે. બરાબર છે. કારણ કે આ બેનો ગુણાકાર કરીને તમે k વડે ગુણો તોય તમારો a + b + c જે આખી બહુપદી છે એનું સેટિસ્ફેક્શન એટલે કે એનું જે બંને બાજુ ડાબા જબા સરખી થવી જોઈએ એ k ની કોઈ પણ કિંમત માટે થાય છે. મતલબ આ કોઈ એક બહુપદી નથી, આમાં અસંખ્ય બહુપદીઓ. તમને જેમ k ની કિંમત અલગ અલગ લેશો તેમ તમને અલગ અલગ નવી નવી બહુપદીઓ મળતી જશે. બરાબર છે. તો આ k ને ઘડીક વાર બહાર રાખીએ આપણે. અંદર હું બંને કાઉન્સનો ગુણાકાર કરું છું. આ x² ની અંદર ગુણાવી દો. સોરી, x અંદર ગુણાવો એટલે x અહીંયા ગુણાશે એટલે x² - βx પછી -αx પ્લસ આલ્ફા બીટા. આવું મળ્યું આપણને. આવડે ને બે કાઉન્સનો ગુણાકાર કરતા? હા. આ કોના બરાબર ચાલ્યું આવે છે? ax² + bx + c. આ યાદ રાખજો હા, કારણ કે થોડી વાર પછી હમણાં આપણે બધાનું બધું કામ કરવાનું છે. ચલો, x² આમ નામ, k આમ નામ, x² આમ નામ. આ બંનેમાંથી હું -x કોમન કાઢું છું. કેટલા? -x. તો અહીંયા શું વધ્યું? સોરી, અહીંયા આગળ આપણને ગુણાકાર આવશે
આલ્ફા એક્સ. હા, તો આમાં શું વધશે? બીટા વત્તા આલ્ફા. શું કામ વત્તા? કારણ કે બંનેમાંથી માઇનસ કોમન કાઢ્યું છે. જો આ બંને પદમાંથી અને એક્સ બી કોમન કાઢ્યો મેં, એટલે બંનેમાંથી માઇનસ એક્સ કોમન કાઢ્યો તો અહીંયા શું વધ્યું? બી વધ્યું, અને અહીંયા શું વધ્યું? આલ્ફા વધ્યું. ચલો ક્લિયર છે એટલું? પ્લસ આલ્ફા બીટા જે છે એ એઝ ઇટ ઇઝ રાખ્યું. એટલે મતલબ મેં આ બેનો ગુણાકાર કર્યો અને પછી આ બંનેમાંથી માઇનસ એક્સને મેં કોમન લીધું. બરાબર? હવે જગ્યાનો અભાવ છે એટલે હું ઓલી બાજુ મૂવ થાઉં છું, એટલે કે નવું પેજ એડ કરું છું. એટલે આપણને શું મળ્યું છે ફરીવાર લખી નાખું, તમે ફરીવાર ના લખતા. બરાબર છે? કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ બીટા પ્લસ આલ્ફા બીટા, આવું પદ કંઈક છેલ્લે મળ્યું હતું. તમે ફરીવાર ના લખતા, હવેથી શરૂ કરવાનું છે તમારે. આવા કે સ્ક્વેર કેને જે છે હું અંદર ગુણાવી દઉં છું, એટલે કે અહીંયા એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર. આ કેની અંદર ગુણાવું એટલે શું થાય? કે એક્સ સ્ક્વેર માઇનસ શું માઇનસ તો કે એક્સ બીટા પ્લસ આલ્ફા આમ નામ વત્તા કે આલ્ફા બીટા. આવું થયું. શું થયું? કે આલ્ફા બીટા. મેં કે ની અંદર ગુણાવ્યો બધા ટર્મ સાથે. બરાબર છે? સ્ટાન્ડર્ડની અંદર આ દાખલો પૂછાઈ ગયો છે, એટલે જે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડની એક્ઝામ આપવાના હોય એ ખાસ આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? કદાચ આ વર્ષે પૂછાઈ જાય ફરી વખત આ દાખલો. બરાબર? તો હવે બંને બાજુ હું પદો સરખાવું. શું કરવું છું? બંને બાજુ સહગુણકો સરખાવતા. બરાબર? તો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કે છે, અને અહીંયા એક્સનો સહગુણક શું છે? એ. એનો મતલબ શું થયો? કે એ બરાબર કે થયો. અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક કેટલો છે? કે. અને અહીંયા આગળ કેટલો છે? એ. તો બંને બાજુ એક્સ સ્ક્વેરના સહગુણકો સરખા છે, એટલે મેં બંનેના સહગુણકોને કેવા કર્યા? સરખાવ્યા. બરાબર છે? ઓકે. તથા અહીંયા એક્સના સહગુણકમાં મતલબ એક્સની હારે ગુણાકારમાં કોણ કોણ છે? માઇનસ કે છે અને બીટા પ્લસ આલ્ફા આખું છે. માઇનસ કે અને બીટા પ્લસ આલ્ફા, જો આ આખું પદ છે મિત્રો, આ આખા પદમાં એક્સની હારે જે કંઈ પણ ગુણાયેલું છે એ બધું એક્સનો સહગુણક કહેવાય. તો અહીંયા આગળ એક્સનો સહગુણક શું છે? માઇનસ કે કાઉન્સમાં બીટા પ્લસ આલ્ફા આવું છે. અને અહીંયા શું છે? તો ખાલી બી છે. મતલબ અહીંયા એક્સનો સહગુણક અને આનો એક્સનો સહગુણક બંને કેવા છે? સરખા છે. એટલે મેં વચ્ચે બરાબર મૂકીને બરાબર બી લખી નાખ્યું. બરાબર છે? હવે આ માઇનસ કે ને હું છેદમાં જવા દઉં, એટલે અહીંયા શું વધે? બીટા પ્લસ આલ્ફા બરાબર બીના છેદમાં માઇનસ કે. હવે બીટા પ્લસ આલ્ફા લખવા કરતાં હું આલ્ફા પ્લસ બીટા લખું, કારણ કે એ સારું લાગે. આ માઇનસને ઉપર આપી દઉં, આ બી આમ નામ, અને કે બરાબર શું આપણે સાબિત કર્યું છે? તો કે ભાઈ એ છે, એટલે કે બરાબર એ મૂકી દઉં. તમે ચેક કરો, આ સૂત્ર આપણે સાબિત કરવાનું હતું, તારવવાનું હતું. શું તારવવાનું હતું? કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ બી અપોન એ હતું ને, રકમ જ હતું. જો શું હતું? જો રકમમાં આપ્યું છે આલ્ફા બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાના સૂત્ર તારવો. એટલે આપણને ખબર હતી કે આલ્ફા પ્લસ બીટા શું આવે? માઇનસ બી અપોન એ આવે, પણ મેં તમને સાબિત કરીને બતાવ્યું કે આ રીતે આવે. બરાબર છે? હજી આપણે સૂત્ર બાકી છે. કયું? તો કે શૂન્યનો ગુણાકાર. એટલે કે અહીંયા આગળ અચળ પદ કેવું છે? કે આલ્ફા બીટા, એને બરાબર અહીંયા અચળ પદ કેવું છે? તો કે ભાઈ સી છે, એટલે કે આલ્ફા બીટા બરાબર હું સી લખી નાખું. ક્લિયર છે એટલું? તો હવે આલ્ફા બીટાને કરતા બનાવો, એટલે કે જે છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. અને કે બરાબર તો આપણને ખબર છે શું છે? એ છે, એટલે એ હું અહીંયા મૂકી દઉં. સીના છેદમાં એ. મને શું મળ્યું? આલ્ફા અને બીટાનો ગુણાકાર મળ્યો. મતલબ આપણે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર માઇનસ બી અપોન એ સાબિત કર્યું, અને આલ્ફા બીટાનો ગુણાકાર જે સી અપોન એ થાય છે એ પણ આપણે સાબિત કર્યું. એનો મતલબ કે આ દાખલો 3 માર્કનો તો એ પતી ગયો. શું કીધું? કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાના સૂત્ર તારવો, તો એ આપણે તારવી દીધા. બરાબર છે? નો ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને થોડાક સેકન્ડો આગળ લઈ જઈને ફરીવાર દાખલો જોવો. બરાબર છે? તો આટલા દાખલાઓ જે છે એ તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. અને વધુમાં હું તમને હજી આ લગભગ ઘણી વાર કીધું મેં, હું પાછો કહું છું કે આ ચોપડી પહેલાં કરજો આ ચેપ્ટરની, પછી બીજી વાત. કારણ કે આપણે 6 માંથી 6 અને સ્ટાન્ડર્ડમાં 9 માંથી 9 લાવવાના જ છે ને લાવવાના જ છે. બરાબર છે? આપણે 14 માર્કનું 14મું ચેપ્ટર જોયું, વત્તા 6 માર્કનું બેઝિક માટે વાત કરું છું, એટલે 14 ને 6 20 માર્કનું કામ આપણે પૂરું કરી નાખ્યું છે બેઝિકવાળા માટે. બરાબર છે? ઓકે છે? ડન છે? તો હવે આપણે આવતા લેક્ચરની અંદર ચેપ્ટર 2ના સેક્શન એ, કે જે તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે. રીઝન એની પાછળનું હું તમને એવું બતાવું કે આપણે જે અહીંયા વાત કરી થોડી વાર પહેલાં,
શું વાત કરી કે સેક્શન એ માં બેઝિકની અંદર 2 પ્રશ્ન પૂછાવાના છે, સ્ટાન્ડર્ડની અંદર 3 પ્રશ્ન પૂછાવાના છે. આ 3 પ્રશ્ન સ્ટાન્ડર્ડવાળામાં થોડાક હાર્ડ બની રહી શકે છે. હું કહેતો નથી કે હાર્ડ જ આવશે, પણ હાર્ડ હોઈ શકે છે. એનું કારણ હું તમને કહું કે સ્ટાન્ડર્ડનું પેપર થોડુંક લેવલ વધારે હોય છે કમ્પેર ટુ બેઝિક કરતાં. એટલે એમાં 1 માર્કના પ્રશ્ન તમને થોડાક વિચારતા કરી દેવા હશે. અઘરા નહીં હોય, પણ જો તમને કન્સેપ્ટ ખબર હશે ને તો આ દાખલા તમે ફટાફટ સોલ્વ કરી શકશો. બેઝિકવાળા માટે કોઈ ટેન્શન નથી. આપણે આવતી લેક્ચરની અંદર જે સેક્શન એ આ ચેપ્ટર 2નો સોલ્વ કરવાનો છે એની અંદર ઓલમોસ્ટ આપણે બધું જ કવર કરી નાખવાનું છે. એટલે તમને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ બેઝિકવાળા નહીં રહે. હા, પણ સ્ટાન્ડર્ડવાળા માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરશું કે બધા જ પ્રકારના દાખલાઓ આવરી લેવામાં આવે. તેમ છતાં એ લોકો જો કંઈક નવો વિચાર કરીને દાખલો પૂછે છે તો તમને કન્સેપ્ટ ચેપ્ટરના જો ખ્યાલ હશે તો તમને 100% તમને એમાં ખ્યાલ આવશે. તો આપણે એટલું રાખીએ છીએ. તમે આ વિડીયો આખો જોયો તે બદલ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ વી વિલ મીટ ઇન ધી નેક્સ્ટ લેક્ચર ટુ કમ્પ્લીટ ધી ચેપ્ટર નંબર 2. ઓકે છે? તો હવે આવતીકાલે અથવા આવતા લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે આ ચેપ્ટરનો સેક્શન એ જે છે આપણે સંપૂર્ણપણે સોલ્વ કરશું. ત્યાં સુધી તૈયારી કરો. જય હિન્દ, જય ભારત.